સીતારામ બધાને. રાતના વાગી ગયા છે 9:05 આજે છે બુધવાર. વિડીયો તમને મળશે ગુરુવારે, કારણ કે બીજી ચેનલમાં મૂકવાનો હોય એટલે હું રાત્રે બનાવું. આજે એક સુંદર મજાનું વાક્ય મને યાદ આવ્યું કે આવડી મોટી જિંદગી પૂરી થઈ ગઈ, કોઈએ આવીને પૂછ્યું નહીં કે તમે કેવી રીતે જીવો છો, પરંતુ જેવું જીવન પૂર્ણ થયું અને મૃત્યુ થયું એટલે આપણી આસપાસ વીંટળાયેલા તમામ સગા સંબંધીઓને આવી અને આપણા જ સગા સંબંધીઓ પૂછશે કે કેવી રીતે મૃત્યુ થયું, અને એ પણ પ્રેમપૂર્વક જવાબ આપશે. તમે જ્યારે પણ જોશો ને ત્યારે તમને જિંદગીની અંદર અનેકો અનુભવો થશે, અને એ અનુભવો જે છે એ જ ખરેખર જિંદગી છે. કારણ કે બધું શીખી શકાય, પરંતુ જીવન તો અનુભવોથી જ શીખાય. એટલે એક પછી એક અનુભવો આપણા જીવનની અંદર બન્યા કરે છે. મિત્રો, જ્યારથી આપણે સમજણા થયા, નાના હતા ત્યારે કંઈ ખબર ના પડતી ને ત્યારે જિંદગી બહુ સારી હતી, પરંતુ જ્યારથી આપણને ખબર પડી કે જીવન જે છે એ ખરેખર ખૂબ કઠિન છે. જેટલું આપણે માનીએ છીએ ને એટલું જીવન સરળ નથી. કારણ કે માણસોને આદત છે કે દૂધમાંથી એ પૂરા કાઢે. તમે 100% સોળવલું સોનું હોય છતાંય પણ તમારી અંદરથી અનેક ખોચા કાઢનારા આ પૃથ્વી પર લોકો છે. જ્યારે જ્યારે તમે પ્રગતિના પંથે હશો ત્યારે ત્યારે ટાટિયા ખેંચ કરવાવાળા અનેકો મળશે, પરંતુ હાથ ખેંચી અને ઊભા કરનારો લાખોમાં એક મળશે. જો આવું કોઈ મળે તો જીવનભર એનો સાથ છોડવો નહીં. આખી જિંદગી તમે કઈ રીતે પસાર કરી, તમારા શૂન્યમાંથી તમે સર્જન કઈ રીતે કર્યું, તમે કેવી રીતે આગળ વધ્યા, તમે કેટલા ઠેબા ખાધા, કેટલી ઠોકરો ખાધી, કેટલા અપમાનિત થયા, કેટલું સહન કર્યું, તમારી યુવા અવસ્થા વિતાવી, ભટકા, જ્યાં ત્યાં રેખડા, કામ ધંધાની ખોજમાં ફેર્યા, દુઃખી થયા, ટકે ટકનું કર્યું, અને તમે શૂન્યમાંથી સર્જન કરી અને તમારું જીવન પરિપૂર્ણ કર્યું. ત્યાં સુધી તમને સહારો દેનાર આ પૃથ્વી પર કોઈ ન મળ્યું, પરંતુ જેવું મૃત્યુ થયું એટલે આવી અને બેસી જશે અને શાંત મને પૂછશે કે કેવી રીતે મૃત્યુ થયું. જગતની અંદર જ્યારે પણ આપણને આ વાક્ય યાદ આવે ત્યારે એક વાત ચોક્કસ યાદ કરી લેવી કે આ દુનિયાની અંદર આપણા સિવાય ઊભું કરનાર આપણને કોઈ જ નથી. એટલે હંમેશાને માટે બને તો આપણા પગ ઉપર ઊભા થવાના પ્રયત્ન કરવા. કારણ કે કદાચ જો તમને કોઈએ સાથ સહકાર આપ્યો જ હશે ને તો ચોક્કસ એ તમને જતાવશે અને તમને પૂરેપૂરા દબાવવાની કોશિશ કરશે અને તમને જિંદગી આખી સંભળાવશે કે મારે કારણે તમે અહીંયા પહોંચ્યા છો. જીવનમાં કોઈનો સહકાર ન લેવો, અને કદાચ લેવો તો એના ઋણમાંથી જેટલું બને ને એટલું વહેલું છૂટી જવું. કારણ કે ઋણ જે છે એ ચૂકવવા ક્યાંક ને ક્યાંક સંજોગોની અંદર આપણે પાછું આવવું પડતું હોય છે. જીવનની અંદર કોઈનું માથે ઋણ ન રાખવું. મારા જીવનની અંદર ઘણા બધા એવા પાત્રો હતા કે મને ખૂબ મદદ કરી. ભગવાન કરે કે આ દરેક વ્યક્તિઓને હું ઋણ એનું ચૂકવી દઉં, અને જીવતે જીવતા જ ચૂકવી દઉં. કારણ કે માણસ કહે છે કે કોઈનો કાંટો કાઢ્યો હોય ને એનોય ગણ ન ભૂલાય. આપણે એવા ગણચોર નથી કે ગણ ભૂલી જાય, આપણે બધું જ યાદ છે, અને ક્યારેય ભૂલે ને એ માણસ ના હોય. કદાચ સોનાના મહેલો થાય પણ આપણે આપણી ગરીબીને ભૂલી અને પછી છકી જઈએ તો આપણે માણસ કહેવાય નહીં. એટલે સરસ મજાનું આજે હું બેઠી હતી તો મને સરસ વાક્ય યાદ આવ્યું કે જીવનની અંદર મૃત્યુ પામીએ ને ત્યારે જ આપણને બધાય પૂછે. આપણે તો ત્યારે સાંભળવામાં હોય નહીં. જો જીવતે જીવતા આ કોકે પૂછી લીધું હોત ને તો કદાચ જિંદગીના થોડાક વર્ષો જે છે એ સારા જાત, અને મનની અંદર એવી સાંત્વના થાત કે આપણા પણ ભાવ પૂછનારું કોક આ પૃથ્વી પર છે ખરું. એટલે મિત્રો, જીવન આવું જ છે. જીવનની અંદર કોઈના ધોખા, કોઈના દુઃખ, કોઈની તકલીફો મગજ ઉપર લેવાય નહીં. કોઈ પૂછવાનું છે નહીં. કારણ કે હવના ઢોહા ઉપર હવ ધૂળ વારે. એટલે સૌ પોતપોતાના કુટુંબ વિશે, પોતાના પરિવાર વિશે, પોતાના સંતાનો વિશે વિચારે. આ દુનિયાની અંદર બધા પોતાનું જ વિચારે છે, એમ આપણે પણ એ સમજી અને આપણું વિચારતું થઈ જવાનું.
જ્યારથી સમજ આવે ત્યારથી વિચારતું થઈ જવાનું, ગઈ ગુજરી ભૂલી જવાની. ભૂતકાળમાં મેં આ કર્યું, ભૂતકાળમાં મેં તે કર્યું, મેં ઓલાનું આ રાખ્યું, એને મારું ના રાખ્યું, આ બધું જ છોડી અને વર્તમાનને સોનેરો બનાવવો હોય તો ભૂતકાળ ભૂલવો જ પડે અને ભવિષ્યની ચિંતા પણ છોડવી પડે. અંતે ધાર્યું તો ધણીનું જ થવાનું છે. આપણે ખાલી ચિંતા કરીએ. ઓલા ગુજરાતીમાં એક સુંદર મજાની કહેવત છે કે ચિંતા કરતાં ચિતા સારી. ચિંતા કરવાથી કોઈ જો આપણો સમસ્યાનો હલ થઈ જતો હોય તો કદાચ આપણે ચિંતા કરી પણ લઈએ, પરંતુ ચિંતા કરવાથી તો સમસ્યાનો હલ થવાનો નથી. સમસ્યાનું સમાધાન, એનો ઉકેલ મેળવવાથી થાય છે અને સમસ્યા હોય તો સમાધાન પણ મળી જ જાય. તો આજે આ વિચાર જે છે એ ક્યારેક ક્યારેક હું બેઠી હોય ને ત્યારે મને આવા વિચાર આવે કે સાલું આખી જિંદગી પૂર્ણ થઈ ગઈ, હવે તો પ્રૌઢા અવસ્થા ચાલુ છે, આમ કરતાં કરતાં વૃદ્ધાવસ્થાએ આવી જશે અને એક દિવસ જે છે આ પાંદડું જમીન પર ખડી જશે અને ત્યારે સાલું બધા અને ત્યારે સાલું બધા આવીને પૂછશે કે કેવી રીતે મૃત્યુ પામ્યા. ત્યારે આપણે ક્યાં જોવાના છીએ? તો જીવન આવું જ છે, આમ જ પસાર થશે અને જીવન અને મૃત્યુની વચ્ચેનો જ આ ભેદ છે. જેટલી આપણી અંદર વહેલી સમજ આવે ને એટલું જે છે એ આપણે સમજી લઈએ તો જીવન જે છે એ ખરેખર સુવર્ણ બની જાય, સોનાનું બની જાય અને આનું નામ જ જિંદગી છે. જીવનની અંદર જે છે ને એકાંતમાં મજા આવે છે ને જીવવાની. આપણે જે છે ને આ મારા હામું નથી વાત કરતું, આ બોલતું નથી, આ સંબંધ નથી, ઓને સંબંધ નથી, એ બધાય જે છે એ એક થઈ ગયા છે, આવું જિંદગીની અંદર છે, આવું જિંદગીની અંદર છે, પરંતુ આ ખરેખર આપણો ભ્રમ છે. દુનિયાની અંદર જન્મા ત્યારે એકલા જ જન્માતા અને જવાના એકલા જ જન્મા છીએ, તો વચ્ચે આ દુઃખ, આ શોક, આ તકલીફો શું કામ? જ્યારે જ્યારે આવો વિચાર આવે ને કે હું એકલી થઈ ગઈ છું, મારી સાથે કોઈ બોલતું નથી, મારી સાથે આવું છે, મારી સાથે લોકોએ આવું કર્યું છે, ત્યારે મનને બહુ શાંત મનથી વિચાર કરવાનું કે ભલે થયું ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાળ. જેટલું સમાજની અંદર, દુનિયાની અંદર, પરિવારજનોની અંદર, આપણા ખુદના ઘરનાની અંદર આપણો પરિવાર છે, બહુ શાંતિથી અને સમજદારીથી આપણે સાચવવાનો છે. પૂરેપૂરી આપણી જવાબદારી છે એ નિભાવવાની છે અને આપણા સંતાનોને આપણે ક્યારેય છોડવાના નથી. આપણું એ અંગ છે, એને કાંટો લાગે ને તો એ માનું કાળજું બળી જાય, એટલે માતા પિતાનું કાળજું બળી જાય. પરંતુ તકલીફની વાત એ છે કે દરેક સંતાનો જે છે એ માતા પિતાને ન સમજી શકે, દરેક માતા પિતા સંતાનોને ન સમજી શકે. ત્યારે કદાચ જીવનની અંદર જો ક્યારેક સંજોગોની અંદર આપણે એકલું રહેવાનું થાય તો એકાંત એ એવી વસ્તુ છે કે તમે પ્રભુની નજીક પહોંચી જાઓ, પ્રભુની ધૂન લાગી જાય તમને. આપણી પાસે કાંઈ પણ આપણી સાથે જે ઘટનાઓ બને છે ને એ એમનામ જ નથી બનતી હો. કોઈ આપણાથી દૂર થઈ જાય છે, કોઈ આપણી સાથે સંબંધો તોડે છે, આપણે કોઈ નફરત કરે છે, તો એમ જ નથી થતું, એની પાછળ પણ ઘણા બધા પરિણામો છે. ભગવદ્ ગીતા એ એવું પુસ્તક છે મિત્રો કે માત્ર વાંચવાનું નથી. 2 અગરબત્તી કરી, ચોપાઈ ઉપર એને બેસાડ્યું, ટેબલ ઉપર રાખ્યું, આપણે પવિત્ર એને સ્થાન આપ્યું, બધું બરાબર છે, પરંતુ માત્ર વાંચી પગે લાગી અને મૂકી દેવા માટે ભગવદ્ ગીતા નથી. ભગવદ્ ગીતા એ સમજવાનું પુસ્તક છે. દરેક પ્રશ્નોનું નિરાકરણ, દરેક દુઃખોનો હલ, દરેક સમસ્યાઓનું સમાધાન. મારી સાથે આણે કેમ કર્યું? આ તો મારો પેટનો દીકરો છે. મારી સાથે આણે કેમ કર્યું? આ તો મારો પતિ છે. મારી સાથે આને કેમ કર્યું? આ તો મારી પત્ની છે, આ તો મારા ભાઈ બહેન છે, અરે આ તો મારા માતા પિતા છે, જે એક સંતાન સાથે આમ કેમ કરી શકે? ત્યારે ભગવદ્ ગીતા વાંચો તો તમને દરેક પ્રશ્નોના એની અંદર જવાબ મળશે અને એ પ્રશ્નોના જવાબ એવા હશે કે તમને એ ભગવદ્ ગીતાના ચાહક બનાવી દેશે. પછી તમને એની આદત પડી જશે. જે પુસ્તકોનું દરેક શાળાઓની અંદર દર વખતે જે છે, અમારી શાળામાં તો આવે જ છે પુસ્તકો, ભગવદ્ ગીતા, રામાયણ અને કૃષ્ણ જીવન. તો આ વખતે મેડમ કે બેન તમે એ કે છે ને સંસ્કૃત ને ગીતાજીને રસ તમને બહુ, તો તમે વિદ્યાર્થીઓને 2 શબ્દ કહી અને પુસ્તકનું કહો કે પુસ્તક સારા વાંચે તો સારું કહેવાય અને એ ખરીદે પુસ્તક.
દર વખતે માનશો કે બહુ ઓછા પુસ્તક વિદ્યાર્થીઓ લેતા, કારણ કે હું ક્યારેય ગઈ નથી ક્લાસમાં, કારણ કે કોકને પુસ્તક વેચવા હોય, મને એમાં કાંઈ ફાયદો હોય નહીં, ને કારણ વિનાનું કોક કહે કે બેનને પુસ્તકોને વેચવા હશે, બેનને કંઈક મળતું હશે, આવા ઈરાદાથી હું કોઈ દિવસ કહેતી નહીં. પરંતુ મને વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓ ખોટે ખોટી અર્ધનગ્ન રીલો જોવામાં પસાર કરે, કારણ વિનાની રીલો, કોકના ખરાબ વિચારો જોવે, એના કરતાં જ્યારે પણ નવરા થાય ત્યારે 2 પન્ના પણ વાંચશે ને તો એનું જીવનનું કલ્યાણ થઈ જશે. અને 100-150 રૂપિયાનું પુસ્તક જે છે એ આપણું આખું જીવન જે છે એ સંવારી દેશે. 500 વિદ્યાર્થીઓની અંદર 5 જણા જો મારા કારણે પુસ્તકો લેશે ને તો એ ખરેખર એ યોગ્ય થશે અને 5નું જીવન સુધરશે. તમે વાત માનશો કે પહેલી વખત આટલા પુસ્તકો જે છે એ હું 10 અમારા જે લગભગ 15 જેટલા ક્લાસ છે, હું ક્લાસની અંદર ગઈ કે ભાઈ ભગવદ્ ગીતા છે એની અંદર આ પ્રકારનું જ્ઞાન મળે તમને, જો તમારે ખરીદી કરવી હોય તો સારું છે પુસ્તક. રામાયણ જે છે એ આ પ્રકારનું છે. કૃષ્ણ જીવન તો આપણા ખુદનું જીવન પર આધારિત છે. એક વખત કૃષ્ણ જીવન વાંચી લઈએ તો આપણું જીવન જે છે એ આપણને ખૂબ સુખમય લાગે, આપણા જીવનમાં દુઃખ છે જ નહીં એવી આપણને અનુભૂતિ થાય જો તમે કૃષ્ણ જીવન વાંચો તો. મિત્રો, હું તમને પણ કહું છું કે જ્યારે પણ નવરા થાવ ત્યારે એક વખત કૃષ્ણ જીવન વાંચજો. કૃષ્ણ, ખાલી પુસ્તકનું નામ છે કૃષ્ણ. 300 રૂપિયાનું આ પુસ્તક શાળામાં બાળકોને આપે છે, પરંતુ આપણે કદાચ લેવું હોય તો થોડુંક મોંઘું પડે, પણ આ મોંઘા પુસ્તકમાં હું તો એમ કહું છું કે 500 કદાચ વયા જાય અને આપણા જીવનની શીખ આપને મળતી હોય તો ખરેખર આ પુસ્તક ખૂબ વાંચ્યા જેવું છે. પુસ્તકો તો આપણા મિત્રો છે, પરમ મિત્રો છે, અને આજે હું કંઈ બોલી શકતી હોય ને એનું પરિણામ મારું વાંચન છે. મેં બહુ પુસ્તકો વાંચ્યા છે ને હજી મને વાંચવાનો શોખ છે. હું થાકું છું ને એટલે હમણાં મને સમય મળતો નથી, પરંતુ હું પહેલાં બહુ પુસ્તકો વાંચતી. ભાષાના શિક્ષક એટલે વાંચવાનો શોખ, અને જ્યારે નવરી થાવ ને ત્યારે હું કંઈક લખતી પણ હોય. જીવનના રહસ્યો, જીવન વિશેની આપણી જે અનુભૂતિઓ, પછી લોકોના મનોમંથનો, પછી આપણા જે ઋષિમુનિઓ જે છે એના સદવિચારો, આવું મને બહુ લખવાનો શોખ છે. લખતી પણ હોય અને વાંચન પણ કરતી હોય. આ સ્ક્રિપ્ટ હું વેચતી નથી, કદાચ હું વેચું ને તો આ સ્ક્રિપ્ટ મારી લાખોમાં વેચાય, પણ હું વેચતી નથી, કારણ કે મેં તમને મારા આગલી ચેનલ જે છે જે જ્યોત્સનાબેન એજ્યુકેશન એની અંદર કીધું હતું કે હું મારું સપનું ચોક્કસ સાકાર કરીશ અને યુટ્યુબર ઉપર એને હું બતાવીશ કે હું શું કરવાની છું. તો આ તો આપણું જીવન છે. તો ભગવદ્ ગીતાની હું વાત કરતી હતી. ભગવદ્ ગીતા તો મારું અનહદ પ્રિય છે કે જ્યારે આપણી ઉપર કંઈ ઘટના બને ને તો 2 મિનિટ પૂરતું મારું મન આમ થોડુંક દુઃખી થઈ જાય, પાછો તરત જ વિચાર આવે કે આ વ્યક્તિએ મારી સાથે એટલે આમ કર્યું છે કે તને એનાથી એ દૂર કરવા માગે છે. તારા માટે એ વ્યક્તિ લાયક જ નહોતું, આજે લાયક નહોતું, પહેલાંય લાયક નહોતું અને ભવિષ્યની અંદર એ લાયક નહોતું. તારે લાયક આ વ્યક્તિ છે જ નહીં. જો આપણી સાથે એનો સંબંધ બગડ્યો છે, તારે લાયક નહોતું એટલે તારાથી એને દૂર કર્યું. નરસિંહ મહેતાનો પુત્ર મૃત્યુ પામ્યો, સાંભળ. કોઈ આવી અને સંદેશ આપ્યો નરસિંહ મહેતાને કે મહેતાજી તમારો સામળસાનું નિધન થયેલ છે. નરસિંહ મહેતા ભગવાનનું પદ ગાતા હતા અને ગાતા ગાતા એક બીજું જ પદ રચતા હતા અને એની અંદર એણે એક રચના કરી દીધી કે ભલે થયું ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાળ. પરંતુ નરસિંહ મહેતાનો પુત્ર મૃત્યુ પામ્યો હતો, સાંભળ. અને કોઈ આવીને સંદેશો આપ્યો કે મહેતાજી તમારા દીકરાનું મૃત્યુ થયું છે, નિધન થયું છે. અને ત્યારે નરસિંહ મહેતા જે છે એ જરાય દુઃખી થયા વિના પદની રચના કરતા હતા અને એનાથી એક પદ રચાઈ ગયું કે ભલે થયું ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાળ. ભગવાન આવી વિપત્તિ પૃથ્વીના કોઈ મનુષ્યો ઉપર ન આપે, પરંતુ કદાચ આપણા જીવનની અંદર ક્યારેક પણ કોઈ ઘટના ઘટિત થાય તો ઈશ્વરનો કંઈક સંકેત હોય છે. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. ઈશ્વર તમને એની નજીક બોલાવે છે. એટલે ઈશ્વરને આપણે સમજીએ, એના મહત્ત્વને સમજીએ, એના પ્રાધાન્યને સમજીએ, કારણ કે આપણી અંદર ઈશ્વર સમાયેલો છે અને એ જાગૃત થયેલો છે. અને તમારું મન જે છે એ શુદ્ધ અને પવિત્ર થવા લાગ્યું છે, એટલે તમે ઈશ્વર તરફ વળી ગયા છો. અને એવા નકામા, કામ વિનાના
તમારા માટે જે લાયક નથી એવા તમામ લોકોને જે મતલબી છે, સ્વાર્થી છે, પોતાના હિત માટે થઈને તમારો ઉપયોગ કરે છે, તમને બેવકૂફ બનાવે છે, તમારી જરૂર હતી ત્યાં સુધી તમને તમારી ચાપલૂસી કરતા હતા અને તમારો પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે અને તમારાથી દૂર થયા છે. આવા તમામ લોકોને ઈશ્વરે તમારાથી દૂર કર્યા છે. તો કદાચ આવી ઘટનાઓ આપણી સાથે પણ ઘટિત થાય તો કોઈ પણ સંજોગોની અંદર દુઃખી થયા વિના જીવનની અંદર જીવનનો મારો આ છેલ્લો દિવસ છે અને મારે એને પૂરેપૂરો જીવવાનો છે અને ભક્તિમય જીવવાનો છે, સારા કર્મોથી જીવવાનો છે. દુનિયા મારા વિશે ગમે કે નરસિંહ મહેતાને ગાંડો કહેતા, કામચોર કહેતા, ગાંડો કહેતા અને આ કહેનાર કોઈ બીજું નહોતું, એના ઘરના પોતાના જ હતા. તો મારું વાક્ય તમે સમજી ગયા હશો કે આપણે આપણા ઘરના કહીએ, પારકા કહીએ કે ગમે એ કહીએ, આપણે આપણું જીવન આપણું છે. આપણને કેમાં મજા આવે છે? પ્રભુ ભક્તિ કરવાની, સત્કર્મો કરવાના અને બને તો દુઃખ ઓછું કરવાનું આપણા જીવનનું. કારણ કે આપણી જાતને આપણે સુખી નહીં રાખીએ તો આપણે કોણ સુખી રાખશે? આપણા સિવાય આપણે સુખી કરનાર કોઈ હોય જ ના શકે અને કોઈ હોય તો જીવનભર એને છોડવું નહીં. કારણ કે દુનિયા બધા સ્વાર્થમાં જીવે છે, આખી દુનિયા સ્વાર્થી છે અને એમાં કોઈ તમારું જો સ્વાર્થ વિનાનું તમારું ભલું કરનાર કોઈ જીવનમાં મળે તો જીવનભર જે છે એ ઈશ્વરનો પ્રસાદ સમજી અને એનો સ્વીકાર કરવો. આ જીવન છે. જીવનની અંદર આવું ચક્ર ચાલ્યા જ કરશે મિત્રો અને આ ચક્ર જે છે એ અવિરત દિવસ અને રાતની જેમ ફરશે, સુખ અને દુઃખની જેમ ફરશે. એટલે લોકોની વાતોને ધ્યાનમાં લીધા વિના તમને ખુશી કેમાં મળે છે, તમારા જીવનની અંદર તમે કઈ રીતે ખુશ થાવ છો એને વધારે પ્રાધાન્ય આપી અને તમારા આત્માને ખુશ રાખતા શીખો. હું તો ખુશ રાખું જ છું કોઈ પણ પરિસ્થિતિ હોય. જ્યાં સુધી મારી ઉપર ફરજ છે હજીબાની ત્યાં સુધી હું પૂર્ણપણે નિભાવીશ. પછી આપણે ફરજમાંથી મુક્ત, કારણ કે સંતાનો મોટા થઈ ગયા, હવે એને પગ આવી ગયા છે, એ એનું કરે છે, એની ચિંતા મારે જરાય નથી. પછી આપણે પતિ પત્ની અમે બે જે છે એ શાંતિથી અને પૂર્ણ એકદમ આપણે આનંદ આવે એ રીતે જીવન જીવવાના છીએ. આત્મા જે છે એ જ આપણો પરમાત્મા છે અને એ આપણે આત્માને દુઃખી કરશું, ઈચ્છાઓ મારી તો આપણે પરમાત્માને દુઃખી કરશું. એટલે આપણી બધી ઈચ્છાઓ જિંદગીનો છેલ્લો દિવસ છે એમ કાયમ પૂરી કરી અને શાંતિથી જીવવું અને બીજાને પણ શાંતિથી જીવવા દેવા. ન કોઈની નિંદા કુથલી કરવી કે ન કોઈના ખોટા પાપ ધોવા, ન કોઈની પંચાયતમાં પડવું કે ન ઓટલા પરિષદમાં વધારે બેસવું. એટલે કોઈના પાપ આપણે ધોઈએ. અને આંખે દીઠેલું અને કાને સાંભળેલું પણ ઘણી વખત ખોટું હોય છે. એટલે કોઈના ઉપર ખોટા ચાલતી ગાડીમાં ચડી અને આ વ્યક્તિ ખરાબ છે એવી ધારણા બાંધી ન લેવી. જો તમને પણ મારો વિચાર ગમતો હોય તો વિડીયો ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો કે તમને મારા વિડીયા કેવા લાગે છે. આવજો. સીતારામ.